જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરમાં ઓક્સિજન ની વાત કરી હતી કે ભાઈ ઓક્સિજન પરમાણુ છે એ સહસંયોજક બંધ છે એ કેવી રીતે બનાવે છે. બરાબર કે બે ઓક્સિજન પરમાણુમાં બે ઇલેક્ટ્રોનની છે એ ભાગીદારી થાય છે અને O2 છે એ આવું બનાવે છે. આજે આપણે બીજી વાત જોવાની છે તો કે ભાઈ નાઇટ્રોજન છે એ સહસંયોજક બંધ કેવી રીતે બનાવે છે અને મિથેન છે એની અણુરચના છે એ આપણે જોવાની છે. બે ત્રણ વાત છે એ આપણે જોઈએ. તો જો આપણે લખવાનું છે તો ભાઈ N2 માં સહસંયોજક બંધ સમજાવો. N2 માં સહસંયોજક બંધ છે એ સમજાવો. આ વાત જોઈએ તો નાઇટ્રોજન પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક છે તે 7 છે. જો પહેલા બરાબર સમજો તો ભાઈ નાઇટ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક નાઇટ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 7 છે. એટલે કે તેમાં 7 છે ઇલેક્ટ્રોન આવેલા છે. તેની ઇલેક્ટ્રોન રચના બીજું છે તેની ઇલેક્ટ્રોન રચના CZ બરાબર 7 અને 2 અને 5 છે. નાઇટ્રોજન પરમાણુમાં અષ્ટકના નિયમ પ્રમાણે તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા માટે તેમાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીની જરૂર પડે છે. આથી 2 નાઇટ્રોજન પરમાણુઓ પરસ્પર 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આથી 2 નાઇટ્રોજન પરમાણુઓ પરસ્પર 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને તેમની વચ્ચે 3 સહસંયોજક બંધ બનાવે છે. એટલે કે અહીંયા તમે જુઓ 3 સહસંયોજક બંધ બનાવે એટલે હવે શું થાય છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 3 સહસંયોજક બંધ બનાવે છે. એટલે કે N 1 2 3 વત્તા N 1 2 3 1 અને 2. તો આમની વચ્ચે છે અહીંયા N 1 અને 2 અને અહીંયા છે 1 2 3 અહીંયા N 1 અને 2 અહીંયા છે 1 2 અને 3. આ 3 ઇલેક્ટ્રોન છે એની શું કરે છે? ભાગીદારી કરે છે. અહીંથી આ 3 ઇલેક્ટ્રોનની છે એ શું કરે છે? ભાગીદારી કરે છે. અને આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ નાઇટ્રોજન પરમાણુ છે એ N ટ્રિપલ બોન્ડ N બરાબર N2 એટલે કે નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજન વાયુ બનાવે છે. આમ 2 નાઇટ્રોજન પરમાણુઓ પરસ્પર 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને તેમાં
અને N2 અણુ બનાવે છે। તો આપણે એમ કીધું કે N2 માં સહસંયોજક બંધ સમજાવો। 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો એમાં તમારે આવી રીતે છે કે N2 માં સહસંયોજક બંધની સમજૂતી છે એ આપણે લખવાની હોય। હવે બીજી એક વાત આવે છે, તમારી ચોપડીમાં ખાલી શબ્દ સમજાવેલો છે કે ભાઈ એમોનિયામાં પણ NH3 સૂત્ર ધરાવે છે અને તેની આપણે ખાલી ઇલેક્ટ્રોન રચના છે એમોનિયાની લખવાની છે। તમારી ચોપડીમાં લખેલી નથી પણ હું તમને સમજાવું છું કે ભાઈ એમોનિયા છે। હવે માની લો કે 2 નાઇટ્રોજન પરમાણુઓ છે એ નથી મળતા અથવા તો બીજો કોઈ સક્રિય પરમાણુ મળે તો નાઇટ્રોજન શું કરે? તો બીજો સક્રિય પરમાણુ મળે તો એમોનિયાની આપણે આમ લખીએ કે એમોનિયાની ઇલેક્ટ્રોન બિંદુ રચના સમજાવો। જો આખું નથી આપણે લખવું, આપ્યું નથી એટલે આપણે લખવું હોય તો આની જેમ જ લખી શકાય એમ છે, પણ આપણે ખોટી વધારે પડતી લખવું નથી। તો એમાં શું છે તો કે ભાઈ N, તો N જે છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે N Z બરાબર 7 અને 2 અને 5 બરાબર। બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે આપણે લખ્યા। પછી હાઇડ્રોજન છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે પણ N છે એ 3 છે એટલે અહીંયા આપણે 3 લખીએ એટલે એક હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, 3 હાઇડ્રોજનના 3 ઇલેક્ટ્રોન થયા। તો એના લીધે છે અહીંયા એમોનિયાની ઇલેક્ટ્રોન રચના છે એ આવી બને છે 1 1 અને 1। આ જે છે એ એમોનિયા 3 સહસંયોજક બંધ છે એ કોની સાથે બનાવે છે તો કે હાઇડ્રોજન સાથે 3 સહસંયોજક બંધ છે એ એમોનિયા બનાવે છે અને એમાં NH3 આને શું કહેવાય NH3 રચના કહે છે। શું કહેવામાં આવે છે એને NH3 ની રચના કહે છે। હવે આપણે જે જોવાનું છે એ બીજી વાત છે તો કે જો આવી જ રીતે જે એમોનિયા બનાવે છે એવી જ રીતે કાર્બન પરમાણુ જે છે એ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે, કારણ કે કાર્બન પરમાણુ છે આપણે લખવાનું છે હવે કે ભાઈ મિથેનની અણુ રચના સમજાવો। શું લખીએ છીએ આપણે કે ભાઈ મિથેન, જો મિથેન એટલે CH4 આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ બરાબર। કાર્બનિક સંયોજનોમાં 1 થી 10 ના જુદા જુદા નામ છે એ આપણે સમજેલા છીએ। આપણે લખીએ છીએ ભાઈ મિથેન એટલે CH4 ની અણુ રચના સમજાવો। મિથેનની અણુ રચના છે ઈ આપણે સમજાવવાની છે। તો હવે એની અંદરની વાત જોઈએ તો મિથેનની અણુ રચના છે એમાં શું આવશે તો આ મિથેનની અણુ રચનાની વાત આપણે જોતા એમાં એવું આવશે કે ભાઈ મિથેનમાં એક કાર્બન પરમાણુ અને તેમાં 4 હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય છે। મિથેનમાં એક કાર્બન પરમાણુ અને તેમાં 4 છે એ શું આવેલું છે હાઇડ્રોજન પરમાણુ આવેલા છે। હવે કાર્બન પરમાણુ છે, કાર્બન પરમાણુનો બીજો મુદ્દો છે કે કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક, કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક 6 છે બરાબર છે। એટલે કે C અને તેની ઇલેક્ટ્રોન રચના C Z બરાબર 6 અહીંયા 2 અને 4 છે। ઇલેક્ટ્રોન રચના કેટલી છે 2 અને 4 અને તેની ઇલેક્ટ્રોન રચના છે C Z બરાબર 6 2 અને 4 છે બરાબર છે। હવે આ ઇલેક્ટ્રોન રચના છે એમાં આપણે જોઈએ કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક 6 છે અને તેની ઇલેક્ટ્રોન રચના Z બરાબર 6 2 અને 4 છે। અહીં
ઇલેક્ટ્રોન આવેલા છે. કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. આથી અષ્ટકના નિયમ મુજબ તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે તેઓ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આથી 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આથી તેઓ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે 4 હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવીને 4 હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવીને તેઓ મિથેનનો અણુ બનાવે છે. તે શું બનાવે છે? મિથેનનો અણુ બનાવે છે. 4 સાથે ભાગીદારી કરીને શું બનાવે છે? મિથેનનો અણુ બનાવે છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે C Z બરાબર 6 2 અને 4. આ C 1 2 3 અને 4. પછી અહીંયા H એમાં એક હાઇડ્રોજન પરમાણુ છે પણ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે છે. એ શું બનાવે છે? બંધ બનાવે છે એટલે 4H બને છે. અને એના લીધે છે એ શું બને છે? તો કે અષ્ટફલકીય. અહીંયા 1 2 3 અને 4. અહીંયા 1 2 3 અને 4. તો આવી રીતે છે અહીંયા 4 હાઇડ્રોજન પરમાણુઓ છે એની સાથે શું થઈ જાય છે? તો કે અહીંયા 4 હાઇડ્રોજન પરમાણુઓ છે એની સાથે જોડાઈ જાય છે અને 4 હાઇડ્રોજન પરમાણુઓ એની સાથે જોડાઈને શું બનાવે છે? CH4. શું બનાવે છે? CH4 એટલે કે મિથેન છે એ મિથેનની અણુરચના છે એ બનાવે છે. બરાબર છે? હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ મિથેન છે અહીંયા તો આપણે હવે લખશું કે મિથેન અણુમાં એક કાર્બન પરમાણુ બીજા 4 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાય છે અને સમચતુષ્ફલકીય રચના બનાવે છે. કેવી રચના બનાવે છે? સમચતુષ્ફલકીય રચના છે એ બનાવે છે. તો મિથેન અણુમાં એક કાર્બન પરમાણુ છે એ બીજા 4 કાર્બન પરમાણુઓ સાથે જોડાય છે અને સમચતુષ્ફલકીય રચના છે એ શું કરે છે? બનાવે છે. તો અહીંયા આપણે પાના નંબર 61 ઉપરની વાત છે ત્યાં સુધી આપણે જોઈ. હવે એમાં એક લિસ્ટ આપ્યું છે કે કાર્બનના અપરૂપો. કાર્બન છે એના પહેલા 2 જ અપરૂપો હતા. જો ખાલી અમસ્તા તમને સમજાવેલું છે, એમાં કઈ વધુ જાણવા જેવું જ છે, એ યાદ રાખવાનું નથી. અત્યાર સુધી કાર્બનના 2 જ અપરૂપો આપણે જાણતા હતા, હીરો અને ગ્રેફાઇટ. પણ હવે લેટેસ્ટ વાત છે કે કાર્બનના એક અપરૂપમાં વધારો થયો છે એને આપણે ફુલરિન્સ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? અને ફુલરિન્સ. એટલે કાર્બન છે એમાં હીરો છે એ સમચતુષ્ફલકીય જો જોડાણેલું અષ્ટફલકીય રીતે તો એના ગુણધર્મો જુદા છે અને સીધી રીતે જોડાણેલો હોય તો એ ગ્રેફાઇટનું બંધારણ બનાવે છે. તો આવી રીતે છે એ કાર્બન જોડાય. હવે એક બીજી વાત તમારે પ્રશ્ન આપેલો છે નાનો એવો કે CO2 જો 61માં પાના ઉપર આપેલું છે
CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોનિક નિરૂપણ કરો. બરાબર કે એમાં ઇલેક્ટ્રોનિક નિરૂપણ કેવી રીતે થાય છે CO2. તો આપણે પ્રશ્નનો જવાબ લખીએ છીએ કે ભાઈ CO2 નું ઇલેક્ટ્રોનિક નિરૂપણ બરાબર CO2 નું ઇલેક્ટ્રોનિક નિરૂપણ કેવી રીતે થાય છે એની વાત છે ઈ હવે આપણે લખીએ કે ભાઈ CO2 નું ઇલેક્ટ્રોનિક નિરૂપણ. તો CO2 માં બે પરમાણુઓ છે. જો CO2 માં બે પરમાણુઓ છે. કયા કયા બે પરમાણુઓ છે? એક જે છે કાર્બન અને બીજો છે ઓક્સિજન. એક કાર્બન અને બીજો કયો છે ઓક્સિજન. તો કાર્બન Z બરાબર 6 એની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 4. ઓક્સિજન Z બરાબર 8 ઇલેક્ટ્રોન રચના છે 2 અને 6. આની અંદર જે છે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન ની જરૂર અષ્ટક પ્રમાણે અને જ્યારે ઓક્સિજન છે ઓક્સિજનમાં 2 ઇલેક્ટ્રોનની જરૂર શું છે તો કે ભાઈ અષ્ટક પ્રમાણે એમાં 2 ઓક્સિજનની જરૂર છે. પહેલામાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે તો કે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો હવે આપણે અહીંની વાત કરીએ તો શું થશે તો કે કાર્બન Z બરાબર 6 ઈ તો આપણે ઇલેક્ટ્રોન રચના લખી એટલે હવે ઇલેક્ટ્રોનિક નિરૂપણ જ ની વાત કરીએ તો C અહીંયા છે 1 2 3 અને 4 વત્તા O 1 2 3 4 5 અને 6. પણ ઓક્સિજન કેટલા છે કાર્બનમાં તો કે 2. CO2 માં ઓક્સિજન 2 છે. તો અહીંયા ઓક્સિજન છે અને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. કાર્બનને કેટલાની છે 4. તો 4 ઇલેક્ટ્રોન કરવા માટે કાર્બન છે એ 2 ઓક્સિજન સાથે શું કરે છે ઇલેક્ટ્રોનની શું કરે છે ભાગીદારી કરે છે. તો અહીંયા એવું થશે કે C અહીંયા O અને અહીંયા O અહીંયા 1 2 1 અને 2 1 2 3 અને 4 1 2 3 અને 4 તો આ જે છે એ આવી રીતે 2 ઓક્સિજન અહીંયા સહસંયોજક ને 2 સહસંયોજક બંધ આવી રીતે. તો આ ઓક્સિજન CO2 જે છે આ કોનું છે તો કે ભાઈ CO2 નું નિરૂપણ છે. શું છે CO2 નું નિરૂપણ. તો આવી રીતે છે એ CO2 નું ઇલેક્ટ્રોનિક નિરૂપણ આપણે કરી શકીએ છીએ. પછી છે સલ્ફરની અષ્ટીયક રચના. તો સલ્ફર છે એ S8 સ્વરૂપમાં આપણને જોવા મળે છે. સલ્ફર કયા સ્વરૂપમાં આપણને જોવા મળે છે S8 સ્વરૂપમાં છે એ સલ્ફર છે એ જોવા મળે છે. તો હવે એની વાત છે એ આપણે જોઈએ તો કઈ રીતે થઈ શકે એ વાત સમજીએ. તો દાખલા તરીકે સલ્ફર S8 તો 1 2 3 4 5 6 7 અને 8. તો આવી રીતે છે એ સલ્ફર છે એ અષ્ટકના આવી રીતે એની 8. હવે મેક્સિમમ આ જે 8 રચના છે એ સલ્ફરની થાય. મેક્સિમમ 8 રચના છે એ સલ્ફરની થાય છે. અને એના પછીનો જો કોઈ અગત્યનો હોય પરમાણુ તો એ કાર્બન છે. હવે આપણે જોવાનું છે પાના નંબર 62 ઉપર કે કાર્બન છે. મેં તમને પહેલા દિવસે જ વાત કરી હતી કે ભાઈ કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુઓ અસંખ્ય સંયોજનો બને છે. આપણે એવી વાત કરી હતી કે કાર્બન પરમાણુ છે એમાં શું બને છે તો કે ભાઈ કાર્બન પરમાણુની અંદર એક બાજુ તમે 117 તત્વોને મૂકો. એક બાજુ તમે 117 તત્વોને મૂકો અને એક બાજુ એકલા કાર્બન પરમાણુને તમે મૂકો તો જેટલા સંયોજનો 117 પરમાણુઓ બનાવે છે એના કરતા પણ વધારે સંયોજનો છે એ એકલો કાર્બન બનાવે છે. કોણ બનાવે છે? એકલો કાર્બન. તો આ શા માટે શક્ય બને છે? બરાબર છે. તો આ જે છે એના માટેના જે ગુણધર્મો છે એ આપણી ચોપડીમાં જે આપેલા છે એ એવા પ્રકારના છે
કે જો એનો હેડિંગ બાંધ્યું છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. સર્વતોમુખી સ્વભાવ છે કાર્બનનો, એની અંદર શું શું સમજાવેલું છે એની વાત કરીએ તો સૌથી પ્રથમ જો કાર્બન પરમાણુ અહીંયા કેમ 8 જોડાય છે, એવો જ એક ગુણધર્મ કાર્બન પરમાણુ આના કરતા પણ વિશેષ ધરાવે છે. એ ગુણધર્મને કેટેનેશનનો ગુણધર્મ કહેવામાં આવે છે. એટલે કે કાર્બન પરમાણુ છે એ એક એવો ગુણધર્મ ધરાવે છે, જો સલ્ફર છે એ મેક્સિમમ 8 પરમાણુઓ જોડાય તો એના ઘણા બધા સંયોજનો બન્યા, પણ અહીંયા કાર્બન પરમાણુ છે એક એવો ગુણધર્મ ધરાવે છે કે જે એક કાર્બન પરમાણુ બીજા અસંખ્ય કાર્બન પરમાણુ સાથે જોડાઈ શકે છે. સમજી લેજો, એક કાર્બન પરમાણુ બીજા અસંખ્ય, તમે કલ્પના ન કરી હોય તેટલા કાર્બન પરમાણુઓ સાથે જોડાઈને અને પાછા સરળ શૃંખલામાં અને શાખાયુક્ત શૃંખલામાં બંને રીતે જોડાય છે અને એક લાંબી શૃંખલા બનાવે છે. કાર્બન પરમાણુના આ બીજા કાર્બન પરમાણુઓ સાથે જોડાવાના અદ્વિતીય ગુણધર્મ, જો આવો ગુણધર્મ કોઈ તત્વ નથી ધરાવતું. એને કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે જે આ ગુણધર્મ છે અદ્વિતીય ગુણધર્મ, એટલે કે આમ તમે વિચારી ન શકો તેવો ગુણધર્મ જે છે, બરાબર, એને કેટેનેશનનો ગુણધર્મ કહે છે. શું કહેવામાં આવે છે? કેટેનેશન. કાર્બન પરમાણુઓ અસંખ્ય સંયોજનો બનાવે છે, એના માટે બે વસ્તુ જવાબદાર છે. એક વસ્તુ છે આ મેં તમને કીધું એ કેટેનેશનનો ગુણધર્મ, બરાબર, કે કાર્બન પરમાણુ છે એ બીજા કાર્બન પરમાણુઓ સાથે સરળ શૃંખલા એટલે કે લાંબી શૃંખલામાં અને શાખાયુક્ત શૃંખલામાં જોડાઈને લાંબી શૃંખલા બનાવે છે, જેને આ અદ્વિતીય ગુણધર્મને કેટેનેશનનો ગુણધર્મ કહે છે. અને બીજો ગુણધર્મ છે એનો કે કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે, એટલે કાર્બન પરમાણુ છે ચતુસંયોજક સંયોજન કહેવાય કે બીજા 4 પરમાણુઓ સાથે જોડાઈ શકે છે. કેટલા પરમાણુઓ સાથે? 4 પરમાણુઓ સાથે. ત્રીજી વાત એ છે કે કાર્બન પરમાણુ 4 પરમાણુ સાથે જોડાઈ શકે છે, એમાં 3 પરમાણુમાં 3 ઇલેક્ટ્રોન કાર્બનના હોય, ચોથો બીજો હોઈ શકે. 2 કાર્બનના હોય અને બીજા 2 પણ બીજા હોઈ શકે. 1 કાર્બનનો હોય અને બીજા 3 પણ બીજા હોઈ શકે. આમ કોઈ પણ રીતે કાર્બન પરમાણુ છે એ 4 સંયોજકમાં જોડાઈ શકે છે. માટે આ ગુણધર્મ જે સતુસંયોજકનો ગુણધર્મ છે, એટલા માટે કાર્બન પરમાણુઓ છે એ અસંખ્ય સંયોજનો બનાવે છે. બરાબર, એટલા બધા સંયોજનો છે અને આપણે પ્રકારો જોતા જઈશું જુદા જુદા, તો તમને એમ થશે કે ઓહો, કાર્બન સંયોજનો તોય હજી તો તમારે 10મા ધોરણમાં ખાલી એક જેને કહેવાય ને કે પ્રસ્તાવના પણ નથી. આજે આપણને કાર્બનિક સંયોજનો જે આપ્યા છે, તમે 11-12માં આવશો એટલે તમે ખૂબ કાર્બનિક સંયોજનો વિશે જાણશો, પણ આમાં તો ખાલી એક પ્રસ્તાવના બાંધેલી છે કે ભાઈ કાર્બન પરમાણુ કેવી રીતે સંયોજનો બનાવે છે. બાકી તો કાર્બનિક સંયોજનોની અંદર તમે ગમે તેટલા વર્ષ ભણો પણ કાર્બનિક સંયોજનો છે એ તમારે ઓછા જ પડે, એટલા બધા કાર્બનિક સંયોજનો છે એ બને છે. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ કાર્બન પરમાણુ છે એ કયો ગુણધર્મ, તો આપણે પ્રશ્ન કીધો છે કે ભાઈ કેટેનેશનનો ગુણધર્મ, બરાબર છે. તો હવે આપણે પહેલા લખીએ કે કેટેનેશનનો ગુણધર્મ એટલે શું? નો ગુણધર્મ એટલે શું સમજાવો. કેટેનેશનનો ગુણધર્મ એટલે શું તે સમજાવો. તો કાર્બન પરમાણુ તથા બીજા પરમાણુઓ સાથે જોડાઈને કાર્બન પરમાણુ કે બીજા પરમાણુઓ સાથે જોડાઈને લાંબી શૃંખલા બનાવે છે. કાર્બન પરમાણુ એ કાર્બન પરમાણુ અથવા બીજા પરમાણુઓ સાથે જોડાઈને લાંબી શૃંખલા બનાવે છે. કાર્બન પરમાણુના આ
ગુણધર્મને કેટેનેશનનો ગુણધર્મ કહે છે. કાર્બન પરમાણુના આ અદ્વિતીય ગુણધર્મને કેટેનેશનનો ગુણધર્મ કહે છે. હવે અહીંયા આ ગુણધર્મ પ્રમાણે કાર્બન પરમાણુ એ બીજા પરમાણુ સાથે સિંગલ બંધ એટલે કે એક બંધ, સિંગલ બંધ, દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલ, એક બંધ, દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલ હોય છે. બરાબર છે. હવે આ સરળ શૃંખલા હોય, શાખાયુક્ત શૃંખલા હોય કે વલયાકાર, અને આ શૃંખલા જે શૃંખલા બનાવે છે એ કીધું કે આપણે લાંબી શું બનાવે છે? શૃંખલા. આ શૃંખલા એ સરળ હોય, શાખાકાર હોય કે વલયાકાર રચના ધરાવે છે. સરળ શૃંખલા હોય, શાખાકાર હોય કે વલયાકાર રચના છે એ ધરાવે છે. તો આવી રીતે છે એ આ શૃંખલા આપણે બનાવે છે. બરાબર છે. તો આવી શૃંખલાઓ છે. હવે બીજી વાત આવે છે કે ભાઈ કાર્બન પરમાણુ છે. સાંભળજો, કાર્બન પરમાણુની સંયોજકતા. આપણે કીધું કે કાર્બન પરમાણુ છે એ કેવો છે? પરમાણુ ચતુસંયોજક પરમાણુ છે. એટલે કે કાર્બન પરમાણુ છે એ બીજા 4 પરમાણુ સાથે જોડાયેલો હોય છે. એટલે હવે આપણે જે સમજાવવાનું છે કે કાર્બન પરમાણુની સંયોજકતા એટલે શું? કાર્બન પરમાણુની સંયોજકતા એટલે શું? કાર્બન પરમાણુની સંયોજકતા એટલે શું? તો કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે અને તેઓ પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તેઓ અષ્ટક પૂર્ણ કરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી કરે છે. આથી કાર્બન પરમાણુઓ 4 સંયોજક બંધ બનાવે છે અને તે ચતુસંયોજક સંયોજન છે. આમ કાર્બન પરમાણુ છે એ બીજા 4 પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી કરે છે અને શું કરે છે? ચતુસંયોજક સંયોજન છે એ છે. આથી કાર્બન પરમાણુ છે એ અસંખ્ય પરમાણુઓ છે એ સાથે જોડાય અને અસંખ્ય સંયોજનો છે એ બનાવે છે. આમ કાર્બન પરમાણુમાં તમે સમજી લો બરાબર કે મેં તમને કીધું 117 પરમાણુઓ જે છે આવર્ત કોષ્ટકના તત્વો એ એટલા બધા સંયોજનો નથી બનાવતા જેટલું કાર્બન એક બનાવે છે. તો આ બે ગુણધર્મને કારણે કાર્બન પરમાણુ છે એ ખૂબ જ સંયોજનો બનાવે છે. તો આપણે એટલું રાખીએ છીએ. આવતા વિડિયો લેક્ચરમાં આપણે શું કરીશું તો કે આના બીજા ગુણધર્મો જે છે એનો અભ્યાસ કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.